કવિદુલા કાગ પીએમસી પ્રાથમિક શાળા ખાતે પ્રગતિનો પ્રવેશોત્સવ. ઉજ્જવળ ભવિષ્યનો પ્રારંભ આ થીમ હેઠળ પ્રવેશોત્સવ યોજાયો, જેમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, શાસન અધિકારી ડોક્ટર વિપુલ ભરતિયા સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશોત્સવ દરમિયાન ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની બાલવાટિકા અને ધોરણ 1માં કુલ 400થી વધુ બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. સાથે જ એનએમએમએસ, પીએસઈ, કેટ અને જ્ઞાન સાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ વાલીઓને બાળકોને શિક્ષણ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવિધ પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રીતે જોડવા અપીલ કરી હતી. તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળા અને વાલીઓના સંયુક્ત પ્રયાસો પર ભાર મૂક્યો હતો.